Good morning, friends. We are on Unit 6, Read 1, Strike Against War. આપણે યુનિટ 6 પર રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એનો અર્થ એમ જોઈ યુદ્ધની સામે શું કરવાનું હડતાળ કરવાની, પરંતુ અહીંયા આગળ આપણે કઈ યુદ્ધ લડવા જવાનું નથી. આપણે જે કંઈક છે એ હેલન કેલર કહે છે ત્યાંના મજદૂરોને, ત્યાંના લશ્કરને, જવાનને કે આપણે ત્યાં એટલે કે દેશમાં જે કોઈક લોકો છે, જે કોઈ માલિક છે મિલના, અથવા તો જે કોઈ સરકાર છે, એ સરકારની સામે થવાનું છે, એ સરકારની સામે લડવાનું છે. આપણે બહાર સરહદ પર લડવા જવાનું નથી. આપણા દેશની આપણે આપણા દેશમાં જે જેને આપણે કહીએ કે આપણી ઇકોનોમી સિસ્ટમ, આ ઇકોનોમી સિસ્ટમ જે છે, આર્થિક પરિસ્થિતિ, આર્થિક પદ્ધતિ, તો એને બદલવા માટે થઈને આપણે લડવાનું છે. આપણે છેલ્લા લેક્ચરમાં છેલ્લા પેરેગ્રાફમાં એવું કંઈક જોયેલું કે જો ગમે એટલી મહેનત કરતો હોય મજદૂર, પરંતુ એને જો પૂરું વળતર નહીં મળે અને જ્યારે વળતરની માંગણી કરે તો ત્યારે જાતના બહાના બતાવે. કોઈ વાર દેશ જે છે ખતરામાં છે એવું કંઈક કહે, કોઈ વાર કંઈક બીજી જ કંઈ બહાનું કરશે અને એની વાતને ટાળી દે છે. આપણે છેલ્લે એવું કંઈક કીધેલું કે કોઈ પણ વસ્તુ હોય તો ટુ વે હોવી જોઈએ, વન વે નહીં હોવી જોઈએ, એવું કંઈક કીધેલું. માલિકે જે છે એ મજદૂરનું સમજવું જોઈએ અને સરકાર જે છે એણે પણ જવાનનું સમજવું જોઈએ. ફક્ત પોતાની રીતે વિચારીને ન કરવું જોઈએ. પરંતુ તેમ છતાં આપણે દેશની અંદર અથવા તો જે કોઈ મજદૂર છે, જે કોઈ જવાન છે, એને ઇમોશનલી બ્લેકમેલ કરવામાં આવે અને એ જે કોઈ વ્યક્તિ છે પાછા પોતાને જાતને જે કંઈક તમે ઇમોશનલ બ્લેકમેલ કરે તેમાં આવી જાય, સપડાઈ જાય. એને આપણે મૂર્ખતા ભરી દેશભક્તિ કહીશું, વફાદારી મૂર્ખતા ભરી કહીશું. સર આટલું કઠણ શબ્દ મૂર્ખતા ભરી, આ મૂર્ખ જ કહેવાય ને. તમને ઉલ્લુ બનાવ્યા કરે, તમે ઉલ્લુ બન્યા કરો તો એનો કોઈ મતલબ ખરો નથી. અહીંયા આગળ આપણે કદાચ અટકેલા હતા પેજ નંબર 62. જુઓ, the clever ones up in the high places now, how childish and silly the workers are. જે હોશિયાર છે, શિયાળ એ શિયાળ જે કોઈ બિચારો એના કરતા ગબલું હોય ને એને પોતાના સકંજામાં લઈ લે, એને પોતાની વાતમાં લઈ લે. બસ તો આજે મિલ માલિક છે ને શિયાળ છે લુચ્ચા, એને આ મજદૂરોને પોતાની વાતમાં લઈ લે છે. જુઓ, the clever ones up in the high places now know how childish and silly the workers are. એ લોકોને ખબર છે કે આ વર્કર્સ, જે આ મજદૂર જે છે એ કેવા ચાઇલ્ડિશ છે. એમ તો ચાઇલ્ડિશ નો અર્થ જ્યારે કોઈ નાનું છોકરું હોય ને અને નાના છોકરા જેવું, અથવા તો કોઈ મોટું વ્યક્તિ હોય ને એ નાના છોકરા જેવું વર્તન કરતું હોય, કોઈના કહેવામાં આવી જાય તો એને ચાઇલ્ડિશ કહેવાય. પરંતુ અહીંયા આગળ એના સંદર્ભમાં એવો નથી કે બાળપણ, કે બાળ બુદ્ધિ એવું નથી વાપરવાનું, પરંતુ એ માલિક જેમ કે તેને કહેવામાં આવી જાય. એ લોકોને ખબર છે માલિકને કે આપણે જેમ કહીશું તેવું એ લોકો કરશે, એટલે કહે છે. એન્ડ silly the workers are. એમ તો silly નો અર્થ મૂર્ખ થાય, મૂર્ખાઓ છે. હવે ખરેખર જોવા જઈએ ને તો આપણે જે વસ્તુમાં આપણે આવી નહીં જવું જોઈએ તેમ છતાં આપણે એક વાર ઉલ્લુ બનીએ, બે વાર ઉલ્લુ બન્યા જ કરીએ તો પછી આપણે મૂર્ખા જ કહેવાય ને. ઓકે, they know that if the government dresses them up in a khaki and gives them a rifle and starts them off with a band and waving banners, they will go forth to fight mentally for their own enemies. અહીંયા આગળ જે વાત કરે છે, વાત થોડીક બદલાય છે. અત્યાર સુધી જે વાત કરી હતી મજદૂર માટે વાત કરી હતી, હવે જે વાત કરે છે મજદૂરને પરંતુ સૈનિકો માટેની વાત કરે છે કે સરકાર જે છે એ સૈનિકો પાસે કેવી રીતના કામ લે છે, એ કેવી રીતના પાસે કામ લે. તો જ્યારે એ કોઈ વ્યક્તિ સૈનિકમાં ભરતી થાય તો તે વખતે એને દેશ પ્રેમ જાગે,
એ વ્યક્તિને દેશ પ્રત્યેની ભાવના જાગે અને દેશ માટે ગમે તે કરી છૂટવા તૈયાર થઈ જાય, એટલે સુધી કે પોતાનો પ્રાણ આપવા તૈયાર થઈ જાય, પોતાની જાન ન્યોછાવર કરી દે, બલિદાન આપવા તૈયાર થઈ જાય, ત્યાં સુધી એને છે વન કાઇન્ડ ઓફ ધ મેક્સરાઇઝ આપણે કહી શકીએ. એટલે એને ટ્રેન કરવામાં આવે. દેશ સિવાય બીજું કશું જ નહીં. આ આતંકવાદી છે એને શું કરે? આતંકવાદી એમને બની જાય ના, એને ટ્રેન કરનારા જે છે ને એના ઉપર એટલું બધું જો પ્રેશરાઇઝ કરે અથવા તો એને એવી રીતના સમજાવે કે બાપુ એ બીજા બધા લોકોને મારવા તૈયાર છે, બીજા લોકોને મારવા તો તૈયાર છે પણ પોતાની જાતને મારવા તૈયાર થઈ જાય. માનો કોણ? એ શું કરે છે? એના ઉપર એવું પ્રેશર કરવામાં આવે, એને એવી રીતે સમજાવવામાં આવે, ઇમોશનલી, માનસિક રીતે, શારીરિક રીતે, કોઈ પણ રીતે, એ કેમ પ્રકાર. અને પછી એ વ્યક્તિ એવું કરતી થઈ જાય, સાહેબ આ સૈનિકો જે છે એમાં બી એવું કીધું છે કે જ્યારે કોઈક વ્યક્તિને ખાખી યુનિફોર્મ પહેરાવી દીધેલો હોય, હાથમાં બંદૂક આપી દીધેલી હોય અને એને માથા પર ટોપી પહેરેલી હોય અને હાથમાં એક ઝંડો આપી દીધેલો હોય અને એને એવું કહેવામાં આવે કે તમે જ દેશના રક્ષક છો, દેશ તમારા હાથમાં છે, દેશનું ભવિષ્ય તમારા હાથમાં છે, આવા બધા શબ્દો એને કહેવામાં આવે. દેશભક્તિ સિવાય બીજું કશું જ નહીં, દેશ પ્રેમ, દેશદાસ, આવું બધું એને કહેવામાં આવે. અને બિલકુલ સાચી વાત પણ છે, સવાલ નથી આવતો. પણ શું પરંતુ એ કે આટલું બધું દેશ માટે મરી ફીટવા તૈયાર થઈ જતો હોય, પરંતુ એના સંદર્ભમાં એને જે વળતર મળવું જોઈએ, એને જે કંઈક એના પત્ની, એની બાળક, એના મા બાપ, એના માટે જે મળવું જોઈએ, ભરણ પોષણ માટે જે મળવું જોઈએ, બાળકોના શિક્ષણ માટે મળવું જોઈએ, તો એને મળતું નથી. અરે શહીદ થઈ જાય છે અને શહીદ થાય ત્યારે કદાચ 2-4 દિવસ, મહિનો, 2 મહિના બરાબર, અને પછી પાછા કદાચ તમે એની ઘરે તપાસ કરો ને તો એવા ઘરમાં રહેતા હોય બિચારા, અને એની પાસે એના બાળકને ભણાવવા માટેના પૈસા ન હોય એવું બને, એના મા બાપને જડતા હોય એવું બને. જો કે નો ડાઉટ હવે આખી પરિસ્થિતિ બદલાય છે કેટલાક વર્ષોથી. આપણે ત્યાં પર્ટિક્યુલરલી ઇન્ડિયામાં આ લેસન તો બહુ જૂનું છે, 1916નો. તે વખતે બી આ પરિસ્થિતિ હતી અને આજે પણ કેટલાક દેશમાં આપણે ત્યાં છેલ્લા 5-10 વર્ષમાં બદલાયો છે. એટલે આ પ્રમાણેનું જો વર્તન હોય, એને પાનો ચડાવવામાં આવે, સૈનિકને પાનો ચડાવે. જો મેં જે કીધું બધી જ બાબત આમાં છે. એ કહે છે the clever ones up in the high places now that how childish and silly the workers are. They know that if the government dresses them up in khaki, जो सरकार के लोगों ने खाकी यूनिफॉर्म आपी दी and gives them a rifle बंदूक आपी दी and start them off with a band and waving banners, एक बैंड आपी दी, बैनर्स आपी दे हाथ में, तो सुन जो they will go forth to fight vengeance for their own enemy. તે પોતાના શત્રુઓ માટે થઈને એ ત્યાં લડવા માટે જતો રહેશે. they are taught that brave men die for their country's honor. છે ને, they are taught that passive voice, they are taught that brave men die for their country's honor. એ લોકોને એવું શીખવવામાં આવે કે બહાદુર માણસ પોતાના દેશ માટે બલિદાન આપે છે, પોતાના દેશના સન્માન માટે બલિદાન આપે છે. જો પાછા વાંચો, they are taught that brave men die for their country's honor. What a price to pay for a world's idea, the lives of millions of young men. હા, આ વાત સાચી નાનથી પડતા, પરંતુ એના બદલામાં એ શું ચૂકવે છે, એના બદલામાં એને શું મળે છે? જુઓ, what a price to pay for world's idea. વર્ડ્સ આઈડિયા એટલે જે યુદ્ધની અંદર જે આ રીતના બિચારો કામ કરતો હોય તો એના બદલામાં એને શું મળે છે? લાઈવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન,
મિલિયન્સ ઓફ યંગ મેન, લાખો યુવાનો જે છે એ પોતાનું બલિદાન આપવા તૈયાર થઈ જાય, મરે છે શું? millions crippled and blinded for life, extinction made horrible for still more millions of human beings. સાહેબ, આપણને એવું લાગે કે બલિદાન આપવું એટલે પોતાની જાત જે છે એ દેશને સમર્પિત કરી દેવી, દેશ માટે મરી ગઈ. બિલકુલ વાત સાચી, એ સહી છે, ના નહીં પડતા. પણ કેટલીક વાર શું થાય કે વ્યક્તિ શહીદ થતો નથી, મૃત્યુ પામતો નથી, પરંતુ યુદ્ધની અંદર એ કેટલીક વાર પોતાનો હાથ ગુમાવી દે, કેટલીક વાર પોતાનો પગ ગુમાવી દે, કેટલીક વાર આંખ ગુમાવી દે. એ શારીરિક રીતે એ ખોડખાપણવાળો થઈ જાય, બિચારો હેન્ડીકેપ થઈ જાય, અપંગ થઈ જાય. એ નહીતર શહીદ કહેવાય કે નહીતર એને બીજું કોઈ કામ કરી શકે એવી સ્થિતિમાં આવે. એની સ્થિતિ કેટલી ગંભીર, એ કશું કરી શકતો નથી. જે માણસે પગ ગુમાવી દીધો, જે માણસે આંખ ગુમાવી દીધી, જે માણસે હાથ ગુમાવી દીધો, અપંગ થઈ જાય, ક્રિપલ, હેન્ડીકેપ, તો ત્યારે આ પ્રકારની જે વ્યક્તિ છે એને પણ એના ફેમિલી માટે, એની પત્ની, એના બાળકો, એના મા બાપ, એનું ભરણ પોષણ કરવા માટે એને કોઈક સહાય તો જોઈએ ને, એને કોઈ સિક્યોરિટી તો જોઈએ ને, તો એ પણ નથી આપતી સરકાર. આ 1916 ની વાત છે. નો ડાઉટ હજુ એ કેટલીક કન્ટ્રીઝમાં આવું છે. આજની તારીખમાં આપણે ત્યાં પણ જે શહીદ થયેલા છે 5, 10, 15, 20 વર્ષ પહેલા, એ લોકોના ઘર જોજો તમે. અને જે સૈનિકમાં ભરતી થાય છે એ કોણ હોય? મોટે ભાગે મિડલ ક્લાસ અથવા લોઅર મિડલ ક્લાસ અથવા ગરીબ. કોઈ લાખોપતિ કરોડપતિ ત્યાંનો કોઈ સૈનિકમાં ગયેલો હોય ને એ બહુ ઓછું જોવા મળે, અને જાય ને તો આપણે ઉચ્ચ પદવી પર હોય. એ સરહદ પર લડવા માટે જવાવાળા બહુ ઓછા જાય છે બિચારા આજ. અને એ લોકો જ્યારે શહીદ થઈ જાય કે અપંગ બની જાય તો તેના સંદર્ભમાં એના કુટુંબનું જે ભરણ પોષણ કરવાનું તે સરકારની જવાબદારી લેવી જોઈએ. આ હું નથી કહેતો, હેલન કેલર કહે છે. આપણે બી આજ માનીએ છીએ, પરંતુ 1916 હેલન કેલર આપેલી આ સ્પીચમાં છે. જો what a price to pay for a worse idea that lives of millions of young men, other millions crippled, વિકલાંગ બનવું, અપંગ બનવું, and blinded for life. કદાચ જિંદગી માટે આંખ ગુમાવી પડી. પછી existence made horrible for still more millions of human beings. અને એ ભયંકરતા છે ને આપણે કહીએ, આપણે આવો વિચાર કરીએ ને તો આપણને ગભરાટ થાય. The achievement and legacy of generation swept away in moment and nobody better off for all the miseries. જોજો. અને સાહેબ આ પાછું એવું નહીં કે આ છે ને કે વંશ પરંપરાગત, તમે માફ કરો, વંશ પરંપરાગત આપણો અર્થ સમજવા માટે તમને ઉદાહરણ આપો. મને કોઈ કે માછીમાર છે, ટંડેલ છે, કેવટ છે, પછી કપ્તાન છે, જે દરિયા ખેડૂત છે, ખારવા છે, આ દરિયામાં બોટ લઈને જતા હોય અને એ કદાચ એવું બને કે દરિયામાં તોફાન આવ્યું, પુષ્કળ પ્રમાણમાં વાવાઝોડું થયું અને કોઈ કે એનો જાન ગુમાવી દીધો, તો એની પત્નીનું શું, એના બાળકનું શું, એના મા બાપનું શું? પણ તેમ છતાં પણ દરેક ઘર એવા હશે મોટે ભાગે કે એમાં કોઈક ને કોઈક ભૂતકાળમાં કોઈક ને કોઈક વ્યક્તિ દરિયામાં ગયેલું હશે, કદાચ મૃત્યુ પામેલું હશે, કદાચ પાછા નહીં આવેલા હશે, એવું બની શકે. પણ તેમ છતાં એ લોકો પાછા જાય છે. આપણે કેટલીક વાર એવું સાંભળીએ છીએ શું કે કોઈ વ્યક્તિ શહીદ થયો તો એ શહીદ થયેલાના જે એના પિતાજી છે અથવા એનો બાળક છે તો એમ કહેશે કે મારા પિતાજી શહીદ થયા, મને ગર્વ છે અને હું પણ લશ્કરમાં જઈશ. અને પિતાજી લશ્કરમાં, બીજો દીકરો છે એ પણ લશ્કરમાં જ જશે. વંશ પરંપરાગત એ જાય છે, દેશ માટે લડે છે, શહીદ થાય છે, પરંતુ આ બધું થતું હોવા છતાં એ લોકોની જે સિક્યોરિટી જોઈએ તે હોતી નથી. અને એટલા માટે આ લેશન છે. અત્યારે વાત કરીએ છીએ સૈનિકોની વાત કરીએ.
આગળ જે વાત કરી હતી એ મજદૂરીની વાત કરી હતી. જો એ કહે છે the achievement and legacy of generation swept away. પરંપરાગત રીતે જે કોઈ માની લઈએ કે એચિવમેન્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી અથવા તો કદાચ કોઈ વાર એવું ન પણ બને, swept away in moment and nobody better of organizer. દર વખતે એવું કદાચ કોઈ વાર એને દુઃખ માઇઝરી કંગાળ બની એવું બને, પરંતુ આ બધા થકી પણ એ લોકોની કોઈ પણ પ્રકારની શું નથી, સલામતી નથી. જુઓ, better offer than all the miseries. This terrible sacrifice would be comprehensible if the thing you die for all country, fed, clothed, house and warm you educate, cherish your children. જો કદાચ આવું થાય ને, કોઈ મૃત્યુ પામે, કોઈ અપંગ બની જાય, તો એ દેશના સરકારની જવાબદારી છે. એને કંપનીનું વળતર મળવું જોઈએ. કઈ રીતના વળતર મળવું જોઈએ? તો કોલ કન્ટ્રી ફેડ, દેશે એને ખવડાવવું જોઈએ. ક્લોથિસ, કપડાં આપવા જોઈએ, કપડાં આપો. હાઉસ, ઘર મળવું જોઈએ. એન્ડ વોર્મ યુ, તમને હૂંફ મળવી જોઈએ. એજ્યુકેટ એન્ડ ચેરિશ યોર ચિલ્ડ્રન, તમારા બાળકનું પાલન પોષણ કરવું જોઈએ. એને શું મળવું જોઈએ? શિક્ષણ મળવું જોઈએ. I think the workers are the most unselfish of the children. હવે પછી વર્કરની વાત કરે છે, સૈનિકની વાત કરી, હવે પછી વર્કરની વાત કરે છે. I think the workers are the most unselfish of the children of men. મારા ખ્યાલથી વર્કર જે છે ને એ સૌથી અનસેલ્ફિશ છે. નિસ્વાર્થ ભાવે કામ કરે, એકદમ નિસ્વાર્થ ભાવે. એનો સ્વાર્થ ફક્ત એટલો જ હોય કે 2 ટાઈમનું ખાવાનું મળી રહે, બસ. એનો કોઈ ગાડી બંગલા મોટર નથી લેવી, પરંતુ 2 ટાઈમનું ખાવાનું મળે ને એ જ એનો સ્વાર્થ. મોટા મોટા બંગલા બનાવે છે કોના માટે? પૈસાદાર માટે બનાવે છે. એ તો બિચારો ઝૂંપડીમાં જ રહે છે, એનો બીજો કોઈ સ્વાર્થ નથી. પછી I think the workers are the most unselfish of the children of men. They toil and live and die for the people's country. છે ને, તો પુષ્કળ મહેનત કરે છે, તે પુષ્કળ મહેનત કરે છે, એ જીવે છે અને મરે છે કોના માટે? ફોર અધર પીપલ્સ કન્ટ્રી, દેશના બીજા લોકો માટે. અધર પીપલ્સ કન્ટેનમેન્ટ, અધર પીપલ કન્ટેન્ટ્સ, અધર પીપલ્સ લિબર્ટી, બીજાના સુખ માટે, બીજાના સંતોષ માટે. કન્ટેન્ટ, સંતોષ, બીજાના સંતોષ માટે. ધ અધર પીપલ લિબર્ટી એન્ડ અધર પીપલ હેપીનેસ, બીજા સ્વતંત્ર રીતે જીવી શકે. આપણે કેટલી વાર કહીએ ને દેશ સૈનિકોની વાત કરીએ તો સૈનિકો બોર્ડર પર લડે છે અને આપણે એ શાંતિથી જલસા કરીએ છીએ. જો સૈનિક ન હોય તો એટલે ફક્ત વિચાર કરો તમે, એ ત્યાં આપણી રક્ષા કરે છે, આપણા માતૃભૂમિની રક્ષા કરે છે, આપણે એ ઘર શાંતિ બેસેલા છે. એટલે કહે છે અધર પીપલ લિબર્ટી એન્ડ અધર પીપલ હેપીનેસ, બીજા બધા લોકો, દેશના લોકોની સ્વતંત્રતા એને ખુશી માટે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન, બિચારા મજદૂરને તો પોતાની લિબર્ટી પણ નથી હોતી, પોતાની સ્વતંત્રતા પણ નથી હોતી. અરે વાત જવા દે સ્વતંત્રતાની, પણ તમે કેટલીક વાર કોઈ હોટેલમાં વાંચ્યું હશે કે અહીં મજદૂરોને રોજે રોજનો પગાર આપવામાં આવે છે. આવું કદાચ કોઈ જગ્યાએ હોટલમાં વાંચ્યું હશે. અરે એ હોટેલની વાત આપણે કરીએ. હવે બીજા મને કડિયા છે, એ કડિયા જે દિવસે કામ પર આવે તે દિવસે એને એની રોજી મળે. જે દિવસે કડિયા કામ પર આવે, મકાન બનાવતા હોય, જ્યારે એ આવે ત્યારે એને એની મજદૂરી મળે. અરે કેટલીક વાર તો એવું બને છે કે ભાઈ 15 દિવસ મહિનામાં આ મકાન તૈયાર કરીને બનાવેલું છે, જરા ઉતાવળ કરો, આવતો મહિનો મુહૂર્ત છે, રહેવા આવવાના છે, વરસાદ પડવાનો છે, જરા ઉતાવળ કરો. એની પાસે ઓવર ટાઈમ કરાવશે મજદૂર પાસે. જે દિવસે કામ પર આવે તે દિવસે એને કામનો જે મજદૂરી છે એ મળે. પણ વધારે પડતી ઉતાવળ કરાવે કોઈ વાર, એ ઓવર ટાઈમ કરે, રાતના પણ કામ કરે. સાહેબ 12 15 17 18 કલાક કામ કરતા હોય અને પરિણામે વધુ પડતા કામને કારણે કદાચ એ બીજે દિવસે માંદો પડી જાય કે ભાઈ ત્રીજે ચોથે દિવસે માંદો પડી જાય, તો અત્યારે શું થાય? એ કામ પર આવી શકતો નથી. અને કામ પર ન આવી શકે એટલે એને મજદૂરી પણ નથી મળતી.
વિચાર કરો, જે વ્યક્તિએ તમારા સલામતી માટે, તમારા પોતાની સવલત માટે થઈને ઓવરટાઈમ કર્યું છે, એ બીમાર પડી ગયો, જે દિવસે કામ પર આવ્યો એ દિવસે મજૂરી આપી, પણ જે દિવસે માંદો પડી ગયો ત્યારે એને મજદૂરી નહીં આપી. અરે મજદૂરી તો વાત જવા દે, એની દવા પણ નહીં. આટલું બધું શોષણ મજદૂરનું કરે છે. અને જે સૈનિક આપણા દેશ માટે બલિદાન આપે છે, એના જ બૈરી પોયરા બિચારા અટવાય છે, પત્ની બાળકો શિક્ષણ નથી મળતું. આજની વાત આજે બી આવું છે. સૈનિકોની સ્થિતિ તો જરા સુધરી છે, પણ મજદૂર તો બિચારા આજે પણ આવા છે. જો શું કહે છે? The workers have no liberty of their own. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. અરે તે લોકોને કોઈ સ્વતંત્રતા નથી. તેઓ બંધાયેલા છે 8 કલાક 10 કલાક 12 કલાક કામ કરવા માટે. કામ કરવું પડે છે, મને કહું બળજબરી કરવામાં આવે છે, compelled. They are not free when they are paid for their exhausting toil. પુષ્કળ કામ કરે, exhausting toil, પરસેવો પાડે, પુષ્કળ કામ કરે અને માંદા પડી જાય તો ત્યારે એને કોઈ છૂટછાટ મળતી નથી. They are not free when their children must labor in mills and factories or slave, and when their women may be driven by poverty to lives the same. અરે they are not free when their children must labor in mills. અરે એ લોકોના બાળકો છે ને મજદૂરી કરતા હોય તો એને રોકી શકતા નથી. એક કડીઓ હોય ને, કડીઓ એનું બાળક, આપણે નસીબદાર છીએ કે ઓનલાઈન ભણીએ છીએ, સ્કૂલમાં એસીમાં બેસીએ છીએ, કેટલા નસીબદાર, બધું જ મળે છે આપણને, જે જોઈએ તે, ભગવાનનો આભાર માનો. પણ જે વ્યક્તિએ, જે બાળકે કોઈક મજદૂરને ત્યાં જન્મ લીધો છે, કોઈક કડિયાને ત્યાં જન્મ લીધો છે, મજદૂરી કરે, સાહેબ એ બાળક છે ને 1-2 વર્ષનું થાય ને એટલે 1-2 વર્ષનું 2-3 વર્ષનું, મારી ભૂલ કદાચ હોઈ શકે, 2-4 વર્ષનું થાય એટલે એ બાળક એક ઈંટ ઉંચકીને માને અથવા એના બાપાને આપશે. અને પછી જેમ જેમ મોટો થાય મોટી મોટી વસ્તુ ઉચકીને આપે, આખી જિંદગી એમાં જ નીકળી જાય. ભણવાની તો વાત જ ક્યાં છે, આખી જિંદગી નીકળી જાય બિચારાને. જો એમ બાળકો મિલમાં મજદૂર જાય, રોકી શકતા નથી. અરે ભૂખે મરે તો પણ શું, સ્ટ્રેવ ભૂખમરો. એન્ડ when their women may be driven by poverty to live free. અને એની પત્ની બિચારી ન કરવાના કામ કરે, ઘરકામ કરે, મજદૂરી કરે, પણ એને રોકી શકતા નથી, એને અટકાવી નહીં શકે, કારણ કે ઘરમાં પૈસા જ ન હોય. એક સબલે દો એમ કરીને બધા જ કામ કરે, બાળકો પણ કામ કરે, પત્ની કામ કરે, જે કામ કરીને આપણને શરમ આવતી હોય એવા કામ બિચારી સ્ત્રી કરતી હોય. પછી they are not free when they are clubbed and imprisoned because they go on strike for a rise of wages and for their basic justice, that is their right and of as human being. અરે એ લોકોને એ પણ હક નથી કે પોતાના હક માટે એ લોકો સ્ટ્રાઇક પણ નહીં કરી શકે, હડતાલ પણ નહીં પાડી શકે. વિચાર કરો ને. અને હડતાલ પડે, સ્ટ્રાઇક કરે ને તો પણ એને પાછા કઈ બહુ મહત્વ નહીં આપવામાં આવે. એ લોકો બધું ઝુંડ લઈને, ટોળું લઈને, કોઈ સારા મોટી મોટી જગ્યાએ નોકરી કરતા હોય, ઓફિસમાં નોકરી કરતા હોય, પગાર વધારો નહીં કરે, સ્ટ્રાઇક, બધા ઝંડો લઈને નીકળી જાય, અમારી માંગણી પૂરી કરો, વી વોન્ટ જસ્ટિસ. પણ બિચારા મજદૂર એ ક્યાં જાય? એ તો એવું પણ નહીં કરી શકે, કારણ કે એવું કરવા જાય તો તે દિવસે મજૂરી નહીં મળે, મજદૂરી નહીં મળે તો ખાય શું, ખવડાવે શું ઘરનાને? આટલી ખરાબ પરિસ્થિતિ લોકોની છે. જુઓ, because they go on strike for a rise of wages, રોજગારી માટે એ લોકોનો અવાજ ઉઠાવે, and for basic justice, that is their right and human being. આ એ લોકોનો રાઈટ છે, હક છે, એ લોકોને ન્યાય મેળવવાનો હક છે, પણ છતાં એ કરી શકતા નથી. સમજાય? અહીંયા આજે આપણે અટકીએ છીએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.